માતાજી જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ, હર મહાદેવ. લઈને આવ્યા છે આજે મસ્ત મસ્ત ગવાર લઈ લીધું છે. આ બાજુ લસણ પણ બાપ બોલે છે ગવારના શાકમાં નાખવા. આ બાજુ ઘૂઘરા વણી ગયા છે. આ બાજુ ભાઈ ડુંગળી કાપી રહ્યા છે, જોઈ શકો છો. આવી રીતના કંઈક કટિંગ કરે છે મસ્ત. આમ ધ્યાન રાખીને કાપવામાં. ચાલો ફટાફટ ગવાર વીણી લેવી, પછી ગવારનું શાક બનાવવાનું છે. બની દીધું. ઘરની વાડીનો ગવાર લાવ્યા છે કે આજ તો જાજો ગવાર છે, આખા ગવારનું શાક કરવું છે. હા, આખા ગવારનું શાક કરવાનું છે. તો જો ઢગલો કરી દઉં છું ને હમણાં બીટી નાખશું, બીટીને વઘારી નાખશું. મસ્ત ગવાર બીટી નાખ્યો છે, જોઈ શકો છો મિત્રો. મરચાંની ચટણી બનાવવાની છે, તો બનાવી છે. આદુ લસણ મરચાંની ચટણી. આ બાજુ ગુજરા વણી ગયા છે અને આ બધું રમણ ભમણ થઈ ગયું છે. આ બાજુ ડુંગળી પણ સુધારી નાખી છે, જોઈ શકો છો. મસ્ત મસ્ત એટલો કચરો કાઢી નાખ્યો છે. આ બધો કચરો કાઢી નાખ્યો છે. ના ભાઈ મરસા લેવાય, મેં કે દરી નહીં આવ્યો. મરચા દરવા પણ લઈ જાય છે ભાઈ. ગવાર પણ એને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને મસાલિયા તૈયાર કરી નાખ્યું છે. પાણી ભરીને તૈયાર કરી નાખ્યું છે અને લસણની કળીઓ ખોલીને લાવ્યા છે અને મસાલો ખાંડશે દોસ્તો. મરચું જેમ દેશી ખાણીમાં ખાંડી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. મસ્ત મસ્ત લસણ ખાંડી રહ્યા છે. તમે પણ દેશી ખાણીમાં આવી રીતના મરચું ખાંડતા હોય તો કમેન્ટમાં કહેજો. મરચું પણ ખંડાઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. મસ્ત વેટ કરી રહ્યા છીએ. ગવાર લઈ લીધો છે મસ્ત મસ્ત કમ્પ્લીટ ધોઈ. કરી રહ્યા છે મસ્ત મસ્ત.
મસ્ત બની નાખી દીધું છે ગવારનું શાક થોડું સરસ ખાસ કરી જોઈએ મિક્સ કરી દઈએ ઘડી હમણાં ચડવા દેશે ગવારમાં પાણીનો ભાગ હોય ભરી જાય પાણી પણ એડ કરી લે છીએ બાકી એટલા પાણી નહીં થાય તો જાજુ નાખવા હાટ અને પાણી ભરવા થયા છે બે ગ્લાસ પાણી ખદકારી દીધું છે એક ગ્લાસ સડી જશે ને એક ગ્લાસમાં રસોઈ છે કુકરની ઢાંકણું કરી દીધું બંધ બે ત્રણ સીટી પડે એટલે શાક સડી જાય બન્યા રહેશે અમારા લોકમાં આવો અમારું ગામડું છે દેશી અને આવો અમારી ગામડાની રસોઈ છે દેશી જોઈ શકો છો મિત્રો દેશી એટલે પંખો પણ ફરે છે એટલું દેશી ગરમી થાય એટલે અને આવું વાતાવરણ છે કંઈક જોઈ શકો છો પણ વરસાદ નથી વાતાવરણ છે આવું જાણે શું કહેવાય કે વરસાદ ધાબુ બનાવ્યું હોય ખબર નહીં ટાવર પણ નથી ને લાઇટ તો છે વળી અને તડકો પણ નથી આ સૂર્યનારાયણના દર્શન કરીને જમવાની ટેવ હોય ને એ આજ 2 દિવસથી ભૂખ્યા હશે બચારા બાકી કોણ સૂર્યનારાયણને બાધા રાખતું હોય ઘણા હોય ભગવાનના દીધેલા હોય તો